ચલો મિત્રો, ફરીથી એક રવિવાર. આજ 20 તારીખ, 20 ડિસેમ્બર. અને ખબર છે તમને, આજે આપણી 30મી वार्ता, 30th स्टोरी. ओके, आज की वार्ता का शीर्षक सुनाऊं उसके पहले, आज काफ़ी टाइम हो गया है, सबका अटेंडेंस नहीं लिया. आज श्रीता और श्रेष्ठ अटेंडेंस लेंगे और मैं सबका नाम बोलूँगा. और हमारे अदावी और आद्यान केला लाया है, आज सबको केला बांटेंगे, नाश्ता और प्रसाद बांटेंगे. ओके. जील लाखाणी, हस्ती અને હીર, નીવ ભદ્રેશા, કબીર કોટેચા, તારીશી સૂચક, ધ્યાનશી પોપટ અને ધ્યાનશી શાહ, શ્રીતા અને શ્રેષ્ઠ, કવિશ, ઉર્જા, મલ્હાર, શૌર્ય, માધવી, જૈમિશ, આશી, सम्यक, आरव, शिवान, विहान एंड आहान, ध्यानी, कियान, अद्रित अने दियान, अद्वैत अने आत्मिका, आद्या अने श्रव्य, जिया, सिद्धि, साईदीप, साई अने देव परमार, रोहिन, माही अने जयराज, आहना अने आलिया, चैत्य, केदार, ओम, ईशानी, वंश, कृतार्थ, हितार्थ, हिया ठक्कर, अदावी, आद्यान, रियांश, लब्धि अने निधान, अनुश्री अने राम, आरवी अने धृषा, फ्रेया अने निविध, वृतिका अने धृति, वियाना, मनीत अने देव, भव्य शाह, देव्यांश परमार, शिवांश तलाटी, એમન અને અયાન, દ્વિતી અને મીરા. આટલા બધા મિત્રો આપણા નિયમિત વાર્તા સાંભળે છે. ये लोग रेगुलरली हर संडे कहानी सुनते हैं और उसके पेरेंट्स या तो वो खुद रिकॉर्ड करके या तो वीडियो डाल के हमें फीडबैक देते हैं कि उनको वार्ता अच्छी लगी. कोई पेरेंट्स तो बोलते हैं कि हमारे बच्चे वार्ता તમારી વાર્તા સાંભળીને જ પછી સૂવે. હા, અમારી શીતલ છે ને, એનો દીકરો વંશ છે ને, એ તો વાર્તા સાંભળીને જ સૂવે પછી. ઓકે, તો આજે આપણી 30મી વાર્તા શરૂ કરીએ. વાર્તાનું શીર્ષક છે હાથી અને દરજી. એક ગામ હતું. ગામમાં એક સરસ મજાનું ભવ્ય મંદિર હતું. તો ઘણા બધા મંદિરોમાં, ખાસ કરીને સાઉથ ઇન્ડિયાના મંદિરોમાં ઘણા બધા હાથી રાખવાની પ્રથા ખરી. તો આ મંદિરમાં પણ એક હાથી હતો પોતાનો. અને હાથી ઇઝ વેરી એક્સપેન્સિવ. એને મેન્ટેન કરવો બહુ મોંઘો પડે. ખવડાવવું, પીવડાવવું, નવડાવવું, ધ્યાન રાખવા. હાથીને સાચવવા માટે માણસ રાખવો પડે. એને માવત કહેવાય. ओके, पर हाथी को ये लोग मेंटेन करते थे मंदिर का मैनेजमेंट. और शोभा यात्रा के दिन जो त्यौहार होते, उत्सव होते, उसमें हाथी के ऊपर शोभा यात्रा भगवान की निकलती है. और गांव में ही एक तालाब था. बहुत सुंदर तालाब था. तालाब में कितने सारे कमल, लोटस खिलते थे. तो महावत रोज हाथीने लईने सरोवરમાં નાહવા માટે લઈ જાય, એને નવડાવવા માટે લઈ જાય. ઓકે, હાથીને મજા પડે. હા, સૂંઢમાં પાણી ભરીને હાથી મહાવતને ઉડાડે અને મહાવતને નવડાવી દે અને પોતે પણ આનંદ કરે, ગેલ કરે અને નાહી અને મજા કરે. તો રસ્તામાં છે ને એક દરજી હતો, ટેલર, કપડાં સીવે સંચાના મશીન ઉપર બેસીને. તો એક દિવસ ટેલરે હાથી જેવો નીકળ્યો ને, તો ટેલરે એના માવતને કીધું કે હાથીને મારી પાસે ઊભો રાખો, હું એને લાડુ ખવડાવું. હાથીને તો લાડુ બહુ ભાવે, ગણપતિને ભાવે ને, એવી રીતે હાથીને પણ લાડુ બહુ ભાવે. તો હાથીને એને લાડુ આપ્યો સરસ મજાનો. તો હાથીને તો મજા પડી ગઈ, લાડુ આપ્યો તો પછી તો રોજ એને લાડુ આપે. તો હાથીને બી ખબર પડી કે રોજ દરજીની દુકાન આવે ને તો રોજ ત્યાં ઊભો રહી જાય લાડુ ખાવા માટે. અને હાથી પણ કેવો પેલો હતો સરસ મજાનો કે દરજી માટે રોજ કમળનું ફૂલ લઈ આવે અને વળતા પાછો નીકળે ને ત્યારે એને કમળ આપે. નાહીને નીકળે ને ત્યારે એને કમળ આપે. આવી રીતે ઘણા વખત સુધી ચાલ્યું. આ પેલો એને દરજી એને લાડુ ખવડાવે અને હાથીભાઈ એના માટે ફૂલ લઈ આવે. હાથી છે ને બહુ વફાદાર પ્રાણી છે.
હાથી તમારો દોસ્ત થઈ જાય ને તો બહુ જ તમારું બધું એને યાદ રહી જાય. એની યાદશક્તિ બહુ જ તીવ્ર છે, દિમાગ બહુ જ સતેજ તેજ હોય હાથીનું. એની મસ્તી કરે ને તો પછી એની ખો કાઢી નાખે, એને ભૂલાવી દે, પગની તળે કચડી પણ નાખે ગુસ્સો આવે તો હાથીને. તો દરજીભાઈને એક દિવસ મસ્તી કરવાનું મન થયું કે જોઈએ તો ખરા શું થાય છે. તો એણે જ્યારે બીજે દિવસે સવારમાં હાથી આવ્યો ને તળાવે જવા માટે, તો એમ ઊભો રહી ગયો રોજની જેમ. તો એણે લાડુનીમાં એક સોય ઘુસાડી દીધી, પોતાની દરજીની સોય હોય ને, સોય ઘુસાડી દીધી. તો હાથીભાઈએ જેવો લાડુ ખાધો ને તો અંદરમાં સોય નીકળી, તો એને ખૂંચી, તો લાડુ ખાઈ ગયો ને સોય ફેંકી દીધી. એને સમજાઈ ગયું કે દરજીએ મારી મસ્તી કરી છે. પછી શું કર્યું, પોતે તો નાવા પહોંચી ગયો તળાવમાં કિનારે, ખાઈ ના ગયો, નહીં તો મરી જાય હાથી, સોય ખાઈ જાય તો. એને ખબર પડી ગઈ, એને દાંત પેલામાં જીભમાં આવી તો એને કાઢી નાખી, લાડુ ખાઈ ગયો. તો આજે એને કમળ તો લીધું જ, લોટસ તો લીધું જ, પણ એની સાથે સાથે સૂંઢમાં પાણી ભરી દીધું. અને જેવો પાછો નીકળો ને દરજીની દુકાન પાસે આવ્યો ને, તો એને સૂંઢમાંથી કમળ આપ્યું, અને સાથે સાથે સૂંઢમાં ભરેલું પાણી હતું ને એ દરજીની ઉપર ફેંકવું. એને જોરથી, આમ ફુવારો કેવો જોરથી ફેંકે, તો એમાં તો બહુ તાકાત હોય સૂંઢમાં. તો એણે એવો જોરથી ફેંક્યું ને તો દરજી આખો પલળી ગયો, એના કપડાં પલળી ગયા, એની દુકાનમાં રાખેલા કપડાં, બીજા બધા કાપડ હતું, કપડાં હતા, એ પલળી ગયા, દુકાન આખી પાણી પાણી થઈ ગઈ. તો મહાવતને પછી ખબર પડી ત્યારે કે આ શું થયું. તો મહાવતે કીધું કે જોયું, તીએ એને સોય ખવડાવી, તું એને કંઈક હેરાન કર્યો એટલે એ તને આવો બદલો આપે છે, તું એની માફી માગ. પછી દરજીએ હાથીને હાથ જોડીને માફી માંગી કે હું કોઈ દિવસ તમારી મસ્તી નહીં કરું. પછી બીજા દિવસથી રોજ એને લાડુ આપે, પણ કોઈ દિવસ એમાં સોય કે એની મસ્તી ના કરે. અને રોજ हाथीभाई पण एना माटे लोटसનું फूल, कमलનું फूल ले आवे, वो कमल का फूल लेके आते हैं और रोज़ वो दर्जी को देते थे. ऐसे रोज़ उसकी दोस्ती चली. ओके, तो आज हमारी वार्ता यहाँ समाप्त हो गई. तो इसका मोरल क्या है कि किसी को ऐसी मस्ती करनी नहीं चाहिए, और हाथी जैसे प्राणी की मस्ती करेंगे तो आपकी जान को खतरा हो सकता है. अच्छा हुआ कि हाथी ने सिर्फ पानी ही फेंका, हाथी ने उसको सूंड में डाल के उछल के फेंका होता और पैर रख दिया होता तो दर्जी उधर ही मर जाता था. ओके, तो ऐसी कभी ऐसी मस्ती करने की नहीं कि किसी की जान जा सकती है, किसी को नुकसान पहुंच सकता है. तो आपको भी, सबको मैं ये बता रहा हूँ कि ऐसी मस्ती करने की नहीं, आपके दोस्तों के साथ भी और कोई प्राणी के साथ भी ऐसी मस्ती नहीं करने की कि उसकी जान को खतरा हो सकता है. ठीक है, तो આજની આપણી વાર્તા 30મી વાર્તા પૂરી થઈ. ઓકે, આવતા રવિવારે પાછા એક ઓર વાર્તા સાથે મળીશું. આવજો. ખાધું પીધું ને રાજ કર્યું, બટેટાનું શાક કર્યું. જય શ્રી કૃષ્ણ.